जय माताजी। राधे कृष्ण मित्रों। माता लक्ष्मी आ घर में क्यारे प्रवेश करता नहीं। घर में रहे छे गरीबी। दरेक व्यक्ति इच्छे छे कि तेनु जीवन सुखी रहे। देवी लक्ष्मी की कृपा हमेशा बनी रहे, जेथी व्यक्ति ने पैसा संबंधित कोईपण प्रकारनी समस्यानो सामनो न करवो पड़े। एवं मानवामां आवे छे कि जे घरों स्वच्छता होय छे त्यां देवी लक्ष्मीनो वास होय छे। તેમજ જ્યાં પરિવારના સભ્યો નિયમોનું પાલન કરે છે, કેટલાક નિયમોનું પાલન ન કરવાને કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે। આવા ઘરોમાં ગરીબી પ્રવર્તે છે। જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય તો કેટલાક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ ઘરોમાં માતા લક્ષ્મીનો પ્રવેશ નથી થતો। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકો ગુસ્સામાં હોય છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો। સાથે જ ઘરમાં રહેલી નકારાત્મકતાના કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થઈને જતા રહે છે। જે ઘરમાં વડીલો, બ્રાહ્મણો અને સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી। એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ। જો આમ કરવામાં આવે તો દેવી લક્ષ્મીનો પ્રવેશ થતો નથી। જે ઘરોમાં પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવામાં આવતું નથી ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી। જે ઘરોમાં દરરોજ સવાર સાંજ દીવા પ્રગટાવવામાં આવતા નથી ત્યાં દેવી લક્ષ્મી પણ નથી રહેતા। જે ઘરમાં હંમેશા પરેશાની રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી। જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો ઘરનું વાતાવરણ ખુશનુમા રહે। વાસ્તુશાસ્ત્રમાં ઘરના સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા પર ભાર મૂકે છે। આવી સ્થિતિમાં આવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરના સકારાત્મકતા વધારવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવાનું કામ કરે છે। વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે, પરંતુ આપણે ઘણીવાર આ બાબતો અવગણીએ છીએ। જેમ કે તૂટેલો કાચ। કહેવાય છે કે ઘરમાં તૂટેલા કાચ ન રાખો, જેના કારણે વ્યક્તિનું ભાગ્ય દુર્ભાગ્યમાં ફેલાઈ જાય છે। લોકો તમારા વિશે વધુ બોલવાનું શરૂ કરે છે। આટલું જ નહીં, આવી સ્થિતિમાં તમે તમારી વાત અને બીજા દ્વારા બોલાયેલા શબ્દોથી પરેશાન થવા લાગો છો। બંધ ઘડિયાળ। વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારેય બંધ ઘડિયાળ ન લગાવવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે। કહેવાય છે કે ઘડિયાળ બંધ થવા પર સમય અટકે છે, જેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને નકારાત્મક પરિણામો આવવા લાગે છે। તૂટેલા વાસણો। એવું કહેવાય છે કે ઘરમાં તૂટેલા વાસણો રાખવા અથવા કોકરીનો ઉપયોગ ગરીબી દર્શાવે છે। ઘરમાં રાખવામાં આવેલા આવા વાસણો નકારાત્મકતા વધારે છે અને માતા લક્ષ્મી નારાજ થાય છે। આ વસ્તુઓ વ્યક્તિના દુર્ભાગ્યનું કારણ બને છે। સૂકા ફૂલો। ઘરમાં રાખવામાં આવેલા સૂકા ફૂલ પણ અશુભ ફળ આપે છે। જો આવા ફૂલો ઘરમાં રાખવામાં આવે તો તે કોઈ સુંદર વસ્તુના મૃત્યુનો સંકેત આપે છે। આવી સ્થિતિમાં ઘરમાં સૂકા ફૂલ ક્યારેય ન છોડો, તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે। જૂનું કેલેન્ડર। જલ્દી નવું વર્ષ શરૂ થાય છે, જૂના કેલેન્ડરને ઘરમાંથી ફેંકી દેવું વધુ સારું છે। એવું કહેવાય છે કે જૂના કેલેન્ડર વ્યક્તિને તેના ભૂતકાળની યાદ અપાવે છે। તે જ સમયે પાછલા વર્ષની શક્તિઓને પકડી રાખો। આવી સ્થિતિમાં વ્યક્તિ આગળ વધી શકતી નથી। કાંટાળા છોડ। વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાળા છોડ લગાવવાથી પણ બચવું જોઈએ। એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે। કાંટાવાળા કેક્ટસના છોડ ઘરની બહાર રાખવા જોઈએ। આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી।